પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ ભારતના ચૂંટણી પંચ પર હવે નિશાન સાધ્યું છે। તેમણે આરોપ લગાવ્યો કે બંગાળમાં મત મેળવવા માટે ચૂંટણી પંચ અને કેટલીક અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી અન્ય રાજ્યના લોકોના નામ બંગાળની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। મમતાએ તે પણ સંકેત આપ્યો કે મતદાતા યાદીમાં અનિયમિતતાઓને કારણે જ ભાજપને દિલ્હી અને મહારાષ્ટ્રમાં જીત મળી છે। વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી ન કરી શક્યું, મહારાષ્ટ્ર ન કરી શક્યું, અમે બંગાળમાં ઝડપી લઈશું, અમે જવાબ આપીશું। આ સમગ્ર મામલે હવે વિવાદ વધી રહ્યો છે। ત્યારે ભાજપ નેતા મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્રમાં જીતી હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા ભાજપ હવે આગળ વધી રહ્યું છે। હવે મમતાની તૃણમૂલ સેના ભાજપ સામે ટકી શકે તેમ નથી। ડરીને મમતા આવા ખોટા આક્ષેપો કરે છે। મમતાને હવે હારનો આભાસ થઈ ચૂક્યો છે, એટલે મમતા હવે આવા આક્ષેપો કરી રહી છે। લોકસભાના જનરલ ઇલેક્શન પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ હરિયાણા, મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીની અંદર ફરી વળ્યો છે। દિલ્હીની ભવ્ય જીત પછી ભારતીય જનતા પાર્ટી એનો વિજય રથ બંગાળ તરફ જઈ રહ્યો હોય એ બિલકુલ સાચી હકીકત છે અને એના કારણે બંગાળના માનનીય મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જીને એનો ડર લાગ્યો છે અને એ ડરના કારણે આજે એમનાથી અવાસ્તવિક વાત એમણે આજે કરી છે। ગુજરાતના મતદારો મહારાષ્ટ્રની અંદર અને દિલ્હીની અંદર જઈને મતદાન કરે, હું એમ માનું છું કે અવાસ્તવિક વાત કરી અને એમણે પોતાનો ડર એ જાહેરની અંદર પ્રદર્શિત કર્યું છે। મતદાર નોંધણી માટેની ચૂંટણી પંચની ચોક્કસ પ્રક્રિયા છે। ડોક્યુમેન્ટને આધારે મતદાન થતું હોય છે ને લાખો મતદાતા ગુજરાતમાંથી પોતાના ઘર બદલી અને ત્યાં વસવાટ કરે અને પછી એના ડોક્યુમેન્ટને આધારે આ પ્રકારની મતદાર યાદીમાં નામ નોંધાવે એ બિલકુલ સંભવ નથી, અશક્ય છે। ને આવી અવાસ્તવિક વાત જ્યારે એક મુખ્યમંત્રી દરજ્જાની વ્યક્તિ કરે ત્યારે આપણને સર્વસામાન્ય માણસને સમજાય કે ભારતીય જનતા પાર્ટીના વિજય રથનો કેટલો ડર આજથી એમને લાગ્યો છે। અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયની અંદર બંગાળની અંદર જે આજથી જ એમને હારને સ્વીકારી છે, આજથી જ એમને હારનો આભાસ થવા માંડ્યો છે, ચોક્કસ પ્રકારે બંગાળની અંદર પણ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વની અંદર ફર્યો છે।